मिर्ची मॉर्निंग। एक छोटा संकल्प बड़ा हो सकता है, एक बहुत ही छोटा संकल्प भी बड़ा हो सकता है। એક એક્ઝામ્પલ આપું છું। કેરેબિયન ટાપુની વાત છે। ત્યાં એક મંદિર બનાવવાનો વિચાર આવ્યો મિસ્ટર સેવાદાસને। આમ બહુ બોલતા નહીં ભાઈ, અને એમને એક દિવસ મંદિર બનાવવાનો વિચાર આવ્યો। ત્યાં કાયદો એવું કે ત્યાંની જમીન પર મંદિર ના બની શકે, કારણ કે એ તો ક્રિશ્ચિયન કન્ટ્રી, અને આ ઇન્ડિયન ઓરિજિનની વ્યક્તિ એણે મંદિર બનાવવાનું નક્કી કર્યું કે જમીન પર મંદિર ના બને, કઈ વાંધો નહીં, દરિયામાં તો બની શકે ને। એમણે દરિયામાં મંદિર બનાવવાનું શરૂ કર્યું। કેવી રીતે? એનો પાયો કેવી રીતે નાખ્યો? તો તેલના જે મોટા મોટા પીપળા હોય ને, ઓઇલ ડ્રમ્સ, એ ઓઇલ ડ્રમ્સ ભેગા કર્યા, એની અંદર કોન્ક્રીટ ભર્યું અને એનો પાયો બનાવ્યો અને એક આખું મંદિર ક્રિએટ કર્યું। સેવાદાસ સાધુ શિવ મંદિર નામ છે। ટ્રિનિદાદ આ જગ્યાનું નામ છે, જ્યાં દરિયામાં મંદિર આવેલું છે। અને ટ્રિનિદાદ આપણે એકચ્યુઅલી જયારે આપણી ટીમ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ રમવા જાય ત્યારે આ નામ સાંભળ્યું છે કે ત્યાં ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં મેચ રમાતી હોય। તો હવે આ ભાઈને પછી જેલ પણ થઈ આ મંદિર બનાવવા માટે, કારણ કે વિધાઉટ એની પરમિશન એમણે આ કામ કર્યું હતું, અને એટલા માટે એમને 2 વર્ષ જેલ પણ થઈ। એ હસતા મોઢે જેલ જઈ પણ આવ્યા, એમ કહીને કે હું આ મંદિરનું કન્સ્ટ્રક્શન તો નહીં તોડવા દઉં, કોઈને ડિમોલિશ નહીં કરવા દઉં, તો મને 2 વર્ષ જેલ કરતો, કઈ વાંધો નહીં। પણ કહેવાની વાત એ કે એક નાનકડો સંકલ્પ કેટલી મોટી શક્તિ સાબિત થઈ શકે। આજનો દિવસ સ્વતંત્રતા દિવસ તો છે જ, 15th of August, અને એની ખૂબ ખૂબ શુભકામનાઓ ઇન્ડિપેન્ડન્સ ડેની, પણ સાથે સાથે સંકલ્પ દિવસ તરીકે આ દિવસને જાહેર કરવામાં આવે છે। તો મને એમ થાય કે આપણે એક નાનો સંકલ્પ ના લઈ શકીએ? માની લો કે તમે એવું નક્કી કરો કે આખા વર્ષમાં એક ઝાડ વાવવું છે અને રોજ 1 લોટો જળ વૃક્ષને પીવડાવવું છે। આખા વર્ષમાં એક ઝાડ તો વાવી જ શકાય ને? કે પછી દર મહિને એક જણને મદદ કરવી છે। એ કોઈ પણ રીતે હોઈ શકે, ફિનાન્શિયલ હેલ્પ હોઈ શકે, ઇમોશનલ હેલ્પ હોઈ શકે, પણ આપણા રૂટીનમાંથી બહાર આવીને દર મહિને એક જણને મદદ કરવી છે। અથવા તો પછી આખા વર્ષમાં એક દિવસ દેશને ડેડિકેટ કરવો છે, દેશને સમર્પિત કરવો છે, 365 માંથી એક દિવસ। અને રોજ કંઈક કરવું હોય તો થઈ શકે। રોડ ઉપર ગુસ્સો નહીં કરવાનો, ડ્રાઈવ કરતી વખતે ગુસ્સો નથી કરવો। જો આટલો સંકલ્પ લઈ લઈએ ને તો દુનિયા કેટલી ખુશખુશાલ થઈ જાય। એવું નક્કી કરે કે જાહેરમાં ગાળ નથી બોલવી, અને કોઈ ગુસ્સો કરે તો હું સ્માઇલ કરીશ। સાહેબ, સંકલ્પમાં બહુ મોટી શક્તિ છે। હું તો એવું માનું છું કે તમારી ઈચ્છા હોય ને એ તમે બની શકો। જે તમારી ઈચ્છા હોય તે તમે થઈ જાઓ છો, બની જાઓ છો। સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિ આ બંનેમાં અંતર શેનું છે? માત્ર સંકલ્પનું। મિર્ચી 98.3 આજે 15th of August, હું છું ધ્વનિત તમારી સાથે। શુભ સંકલ્પ દિવસ, અ વેરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। ગુડ મોર્નિંગ માય ડિયર।